નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં જે સમર્પિત છે ભક્તિ, પુરાણ અને શાસ્ત્રોને. હોળીના દિવસે કરો આ 15 ઉપાય, આપણું ઘર ધન અને દોલતથી ભરાઈ જશે. હિન્દુ ધર્મમાં હોળીના તહેવારનું વિશેષ મહત્વ છે. ફાગણ માસની પૂનમના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે. તેના બીજા દિવસે ધૂળેટી ઉજવાય છે. પંચાંગ અનુસાર આ વખતે ધૂળેટી 25 માર્ચ સોમવારના રોજ ઉજવવામાં આવશે અને તેના એક દિવસ પહેલાં એટલે કે 24 માર્ચે હોલિકા દહન કરવામાં આવશે. વૈદિક પંચાંગ અનુસાર હોલિકા દહન દર વર્ષે ફાગણ માસની પૂર્ણિમા તિથિની રાત્રે કરવામાં આવે છે. આ વર્ષે હોલિકા દહન 24 માર્ચ 2024ના રોજ રવિવારે ઉજવાશે. હોળીનો તહેવાર ધાર્મિક દ્રષ્ટિએ પણ વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે કેટલાક વિશેષ ઉપાય કરી લેવાથી જીવનમાં આવેલી સમસ્યાઓથી મુક્તિ મળે છે. તો આજે અમે તમને હોળીના 15 ઉપાયો વિશે જણાવીશું. જો તમે એને કરશો તો તમારા પર દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહેશે. આ સિવાય આપણા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પણ બની રહેશે. પહેલું, ઘરના મુખ્ય દ્વાર પર તોરણ લગાવવું એ શુભ છે. તે નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતા અટકાવે છે. આવી સ્થિતિમાં હોળીના દિવસે ઘરમાં આસોપાલવના તોરણ બનાવીને ઘરના મુખ્ય દ્વાર પર લગાવો. આ સિવાય આંબાના પાનનું તોરણ બનાવીને પણ લગાવી શકો છો. એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે છે અને ધનની ક્યારેય કમી નથી રહેતી. બીજું, હોળીના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો શુભ ગણાય છે. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેથી હોળીના દિવસે જ્યારે સાંજે અંધારું થઈ જાય ત્યારે તમારે ઘરના મુખ્ય દ્વાર પર દીવો કરવો જોઈએ. આ નકારાત્મક શક્તિઓને ઘરની અંદર આવવા દેશે નહીં. ત્રીજું, પવિત્ર હોળીના શુભ અવસર પર દેવી લક્ષ્મીની પૂજા કરી તેમને તુલસીની મંજરી અર્પણ કરો. આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થશે અને જીવનમાં આર્થિક નુકસાનથી આપણું રક્ષણ કરશે. આ ઉપાય કરવાથી જીવનની આર્થિક સમસ્યાઓ દૂર થઈ શકે છે તથા દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. ચોથું, હોળી રંગોનો તહેવાર છે અને આ દિવસે એવા રંગોથી રંગોળી બનાવવી શુભ છે જે દેવતાઓને પસંદ હોય છે. ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરની બહાર પીળી અને લાલ રંગોળી બનાવો. વાસ્તુમાં રંગો સંબંધિત ઉપાયો અપનાવીને અનેક પ્રકારના વાસ્તુ દોષોને દૂર કરી શકાય છે. એવું કહેવાય છે કે ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરની બહાર પીળી અને લાલ રંગોળી બનાવો. વાસ્તુમાં રંગો સંબંધિત ઉપાયો અપનાવી આપણે આ રીતે માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકીએ છીએ. પાંચમું, હિન્દુ ધર્મમાં ગંગાજળનું ખૂબ જ મહત્વ છે. પૂજાથી લઈને હવન સુધી દરેક વસ્તુમાં ગંગાજળનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય ઘરમાં ગંગાજળ છાંટવાથી નકારાત્મકતા દૂર થાય છે. આવી સ્થિતિમાં હોળીના દિવસે સૂર્યોદય પહેલાં જાગવું અને સ્નાન વગેરે કર્યા પછી મહાદેવની પૂજા કરવી. આ પછી હાથમાં ગંગાજળ લઈને આખા ઘરમાં છાંટવું. આ દરમિયાન સતત હર હર મહાદેવનો જાપ કરો. તેનાથી નકારાત્મક ઉર્જા આપણા ઘરમાં રહેશે નહીં. છઠ્ઠું, આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો હોલિકા દહનના દિવસે 108 મખાનાની માળા બનાવીને લક્ષ્મીજીના મંદિરમાં જઈ અર્પણ કરો. હોળીના દિવસે 1.25 કિલો ચોખાની ખીર બનાવીને કુષ્ઠાશ્રમમાં દાન કરો. સાતમું, પૂજા કરતા પહેલાં સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્ર પહેરો. પછી માતા લક્ષ્મી અને અન્ય દેવતાઓની પૂજા કરો. આ દરમિયાન દેવી લક્ષ્મીને પીળા વસ્ત્રો, કેસર, ચંદન અને મીઠાઈઓ પણ અર્પણ કરો. દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે તેમને વિવિધ પ્રકારની મીઠાઈઓ ચઢાવો. હવે થોડીવાર માટે ભગવાનની પૂજામાં લીન થઈ જાઓ. જો તમે ઈચ્છો તો સૂર્યદેવને જળ પણ અર્પણ કરી શકો છો. આઠમું, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ધૂપ કરવાથી નકારાત્મક ઉર્જા આવતી નથી. આવી સ્થિતિમાં હોળીના દિવસે પૂજા કર્યા પછી આખા ઘરમાં ધૂપ કરવાથી સકારાત્મક પરિસ્થિતિ સર્જાશે.
ધૂપમાં ગુગળની સાથે લોબાન, લવિંગ અને કપૂરનો ધૂપ કરવો જોઈએ. 9. હોલિકા દહનના દિવસે આ ઉપાય કરી શકો છો. આ માટે સૌથી પહેલાં લાલ કપડું લો, ત્યારબાદ તેમાં 7 લવિંગ, 7 બદામ અને 7 કાળા મરી નાખી કપડાને સારી રીતે બાંધી લો. આ પછી તેને સળગતી હોલિકાને અર્પણ કરો. તેનાથી પરિવારમાં સકારાત્મકતા જળવાઈ રહેશે. 10. ધન પ્રાપ્તિની ઈચ્છા હોય તો હોલિકા દહનની અગ્નિમાં સફેદ રંગની મીઠાઈને અર્પણ કરો. હોલિકા દહનના દિવસે દેવી લક્ષ્મીની પૂજા યોગ્ય રીતે કરો અને બ્રાહ્મણોને ભોજન કરાવો અને દાન પણ આપો. 11. ઘર અને પરિવારમાં રહેલી નકારાત્મકતાને દૂર કરવા માટે તમે હોળીના દિવસે ઘરમાં વૃક્ષ છોડ વાવી શકો છો. વાસ્તુશાસ્ત્ર અનુસાર છોડ લગાવવાથી ઘરમાં રહેલા દોષોને દૂર કરી શકાય છે. હોળીના દિવસે ઘર માટે સારા ગણાતા છોડ વાવવા માટે ખૂબ શુભ દિવસ ગણાય છે. જો તુલસીનો છોડ સુકાઈ ગયો હોય તો હોલિકા દહન પહેલાં ઘરમાં તુલસીનો નવો છોડ લગાવવો જોઈએ. તેનાથી ઘરમાં સુખ અને શાંતિ આવે છે. 12. હોલિકા દહનના દિવસે કર્જામાંથી મુક્તિ મેળવવાના ઉપાય. જો તમારે કર્જામાંથી મુક્તિ મેળવવી હોય તો હોલિકા દહનના દિવસે હોલિકાની અગ્નિમાં ગુલાલ અને તલ ચડાવો. 13. હોલિકા દહનના દિવસે લવિંગનો ઉપાય કરો. હોલિકા દહનના દિવસે 5 લવિંગ અને કપૂર આગમાં નાખો અને લવિંગ બળી જાય પછી તેને તમારા કપાળ પર લગાવો. આમ કરવાથી તમને માનસિક શાંતિ મેળવી શકશો અને તમામ દુઃખોથી પણ મુક્તિ મેળવી શકો છો. 14. હોલિકા દહનના દિવસે સૂકા નાળિયેરનો ઉપાય. હોલિકા દહનના દિવસે પોતાની ઉપર એક સૂકું નાળિયેર નાખીને સળગતી અગ્નિમાં નાખો. તેનાથી ખરાબ અસરમાં રાહત મળી શકે છે. 15. હોલિકા દહન કરવાનું હોય તે દિવસે સંધ્યા સમયે ઘરની ઉત્તર દિશામાં શુદ્ધ ઘીનો અખંડ દીવો પ્રગટાવો. આ દીવો આખી રાત ચાલતો રહે તે વાતનું ધ્યાન રાખો. આ ઉપાય કરવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ વધે છે. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આગળ શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.